જી બિલકુલ, ક્ષત્રિય આગેવાન વિક્રમસિંહ જાડેજા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નમસ્કાર વિક્રમસિંહજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। ગૃહ વિભાગ દ્વારા આખું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, રિપોર્ટ આખો મંગાવવામાં આવ્યો છે। આપની આ અંગે શું પ્રતિક્રિયા? આખરે આ રિપોર્ટ મંગાવીને સરકાર શું કરવા માંગે છે? રિપોર્ટ મંગાવીને સરકાર એ જોવા માંગે છે કે ભાઈ અમારા વોટની તાકાત શું છે। જી, વોટની તાકાત શું છે અને ક્ષત્રિયોના માંગને અમારે માનવી કે નહીં એ લોકો એ નક્કી કરવા માંગતા છે। બીજું તો કોઈ ઉપાય છે ને એ લોકો પાસે। પણ આપે તો મંજૂરી લઈને જ આખું સંમેલન કર્યું હતું ને? મંજૂરી લઈને જ કર્યું ને સંમેલન, મંજૂરી લઈને કર્યું ને એ લોકો જોવા માંગતા હતા। અમે અમારી શક્તિ પ્રદર્શન કરીને અમે કરીને બતાવ્યું કે ભાઈ અમે ભેગા થઈ શકીએ છીએ ક્ષત્રિયો। જી, આપને લાગે છે કે આ રિપોર્ટ આખો મંગાવવામાં આવ્યો છે તો આપે જે ચીમકી ઉચ્ચારી છે કે હવે જો પરત ખેંચવામાં નહીં આવે નામાંકન તો 19મી તારીખ પછી જીએમડીસીમાં મહાસંમેલન કરવામાં આવશે। લાગે છે કે સરકાર એનાથી ક્યાંક ડરી ગઈ છે? એ અંગે આપની કોઈ પ્રતિક્રિયા છે કે પછી આપને સમજાવવાનો પ્રયત્ન કરવા માટે આ રિપોર્ટ મંગાવવામાં આવ્યો? સમજાવટ કરવાનો હોત તો અત્યાર સુધી એ સમજાવી દીધું હોત અને અમારું આંદોલન શાંત પડી ગયું હોત, અમારી માંગ પૂરી થઈ પણ ગઈ હોત, પણ નથી સાંભળ્યું અત્યાર સુધી। એનો મતલબ કે એ લોકો વોટોની ગણતરી કરી રહ્યા છે કે ભાઈ આ કેટલાક ક્ષત્રિયો ભેગા થઈ શકે છે અને એ અમારા 75 વર્ષમાં અમે પહેલી વખત બતાવી દીધું કે અમે ક્ષત્રિયો ભેગા થઈ શકીએ છીએ અને એને વોટની તાકાત અમે બતાવી દીધી છે। હવે સરકાર નિર્ણય લે કે ભાઈ અમારો વોટ જોઈએ છે કે નથી જોતો। બિલકુલ, ખાસ ક્ષત્રિય સમાજ દ્વારા આખું મહાસંમેલન યોજવામાં આવ્યું। અગાઉ પણ જ્યારે કમલમના ઘેરાવ કરવાની વાત હતી કે અન્ય વિરોધ કરવાની વાત હતી એ વખતે આપના આગેવાનોને ક્યાંક નજરકેદ પણ કરવામાં આવ્યા હતા। તો આ તમામ રિપોર્ટ મંગાવીને એમાં તમામ આગેવાનોના નામ આવી જશે, અન્ય જ્ઞાતિના કયા આગેવાનો હાજર રહ્યા હતા એ પણ આવી જશે। લાગે છે કે જીએમડીસીમાં મહાસંમેલન ન કરો એના માટે પૂરેપૂરો રોકવાનો પ્રયાસ છે? બની શકે, સરકારને તો કઈ કહેવાય નહીં, બની શકે, તોફાન પણ કરાઈ શકે ઇનડાયરેક્ટલી। એમાં ક્ષત્રિય સમાજ જેવી અસ્મિતાની લડાઈમાં આટલું શાંત પ્રદર્શન, આટલું શાંત સંમેલન જિંદગીમાં કોઈ ક્યારે થયું નથી। અને આગામી સમયમાં જીએમડીસીમાં થશે એ પણ આખું શાંતિથી સંમેલન થશે? ડેફિનેટલી અમારું અહિંસાના માર્ગે જ છે અને અમારું વોટની તાકાત બતાવવાની જરૂર છે જે અમે બતાવી દીધી। જી, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા।